અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા વડુ તળાવ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અહીં રસ્તા પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક કારના ચાલકે સ્ટીયરિંગ પાસે કાબુ ગુમાવતા કાર સીધી રસ્તાની બાજુમાં આવેલા શ્રમિકોના છાપરામાં ઘૂસી ગઈ। અચાનક કાર બનીને આવેલી કાર છાપરામાં ઘૂસી જતા ત્યાં હાજર શ્રમિકોમાં નાસભાગ અને ભયનો માહોલ છવાયો હતો। આ દુર્ઘટનામાં 5 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ સ્થાનિકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસ ઘટના સ્થળે બનાવની જાણ થતાં જ રામોલ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ અમદાવાદ। ગઈ તારીખ 15/12/25 રાત્રિના 23:45 વાગ્યાના અરસામાં રામોલ ગામ પાસે વડુ તળાવ એએમસીનું કામ ચાલતું હતું। તેના મજૂરો જે શ્રમિકો રહેતા હતા એ છાપરાની અંદર એક અલ્ટો 800 ગાડીના ચાલકે પોતાનો કાબુ ગુમાવી અને એ છાપરાની અંદર અકસ્માત કરેલો છે, જેની અંદર મુકેશભાઈ ડામોર પરિવારના 5 જણા અને ઈજા થયેલી છે, જેમાં 2 લોકોને ફ્રેક્ચર થયા છે। એક 6 વર્ષની દીકરીને માથામાં ભાગે ઈજા થયેલી છે અને અન્ય એક બહેનને પેટના ભાગે ઈજા થયેલી છે। આ ગુનાકામે પોલીસે તાત્કાલિક પહોંચી અને તમામને એલજી હોસ્પિટલ ખાતે સારવાર હેતુ ખસેડાયેલ છે। સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસે ફરિયાદ લઈ અને તેના વિરુદ્ધ બીએનએસ કલમ 281, 125A, 125B, 110(2), એમવી એક્ટ 170, 184 વગેરે મુજબનો ગુનો દાખલ કરેલ છે। આ કામના આરોપી વિરેન્દ્ર હરીશભાઈ વાલેકર નાઓને આજરોજ અટક કરવામાં આવેલ છે। તેઓ ડ્રિંક કરેલ હોવાનું કારણે તેમના વિરુદ્ધ એમવી એક્ટ 185ની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આ કામે બનાવવાળી જગ્યાનો પંચનામું તેમજ જે બીજા પામનાર છે તેઓને તેમાંથી જેને ફ્રેક્ચર થયેલ છે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડી ઓપરેશનની કાર્યવાહી ચાલુનું છે। હાલ ટ્રાફિક નિયમન રાબેતા મુજબ ચાલુ છે। આ કામે જે જગ્યા ઉપર તળાવના કિનારે શ્રમિકોને રહેવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે કોન્ટ્રાક્ટરને સમજ કરી અને ત્યાંથી અન્ય જગ્યા ઉપર સ્થળાંતર કરવાની કાર્યવાહી પણ ચાલુમાં છે। આરોપી વિરેન્દ્ર વાલેકર હાથીજણ ખાતેથી તેને માતૃશ્રીને મૂકી અને ઘરે મૂકી અને તેના મિત્ર જે સોલંકી અનિલભાઈ છે તેને તેનું આ મારુતિ અલ્ટો વ્હીકલ આપવા માટે જતો હતો। આગળની તપાસની અંદર આપણે જે સીસીટીવી ફૂટેજ છે એ તપાસના કામે મેળવનાર છે અને આરોપીના મેડિકલ ટ્રીટમેન્ટ બાદ તેને નામદાર કોર્ટની અંદર રજૂ કરનાર છે। અગાઉ કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ઝડપાયેલ નથી, પરંતુ અન્ય ગુનાઓ કોઈ છે કે કેમ તે માટે તપાસ થતી ચાલુમાં છે।